આજે આવો આપણે દુનિયામાં જઈએ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. આ યુગમાં પરમેશ્વરે આપણને આધુનિક ટેકનોલોજીમાં વિભિન્ન પ્રગતિ પ્રદાન કરી છે, જે આપણને પ્રભાવી રૂપથી સુવાર્તા પ્રચાર કરવામાં સક્ષમ બનાવે છે. આ રીતે ભલે આપણે વિદેશ નથી જઈ શકતા, પણ પરમેશ્વરે આપણને ઇન્ટરનેટ જેવા પ્લેટફોર્મના માધ્યમથી આપણા ચર્ચનો પરિચય કરાવવા માટે ઘણી તકનીકીઓ પ્રદાન કરી છે. પરમેશ્વર આપણી મદદ કરી રહ્યા છે. પરમેશ્વરે તે લોકો માટે પણ સુવાર્તાનો સર્વત્ર પ્રચાર કરવા માટે ઘણા વાતાવરણ બનાવ્યા છે, જેમની પાસે તેમની સુવિધા પ્રમાણે ઇન્ટરનેટના માધ્યમથી સુવાર્તાનો ઉપયોગ કરવાનો સમય નથી. તેથી આ યુગ સંસારને સુવાર્તા પ્રચાર કરવાનો સુવર્ણ યુગ છે. આજે આપણી પાસે તેઓ છે જે વિદેશ જઈ રહ્યા છે અને જેઓ નથી જઈ રહ્યા, પરંતુ તમે આ દેશને વિદેશી ભૂમિ તરીકે વિચારી શકો છો. જો આપણે સ્વર્ગના રાજ્યને આપણું ઘર માનીએ તો શું આ પૃથ્વી પરદેશી દેશ નહીં હોય? આપણે આત્મિક પરદેશી હોવાથી, તેથી આપણે અહીં પણ અસરકારક રીતે વિદેશમાં છીએ. મને આશા છે કે જે લોકો ભૌતિક વિદેશોમાં જાય છે તેઓ ત્યાં ખંતથી સુવાર્તાનો પ્રચાર કરશે અને અન્ય લોકો આ આત્મિક વિદેશમાં ખંતથી સુવાર્તાનો પ્રચાર કરશે. આવો આપણે માર્ક અધ્યાય 16 ખોલીએ. માર્ક અધ્યાય 16 વચન 15 આ લખ્યું છે, તેમણે તેઓને કહ્યું, આખા જગતમાં જઈને. તેમણે શું કહ્યું? આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. પરમેશ્વરનું હૃદય સંસાર પ્રત્યે કેવી રીતે ધડકે છે? આપણે આ દ્રશ્યને નજીકથી જોવાની જરૂર છે. પરમેશ્વર ઈચ્છે છે કે બધા લોકો સુવાર્તા ગ્રહણ કરે. અને શું પરમેશ્વર નથી ઈચ્છતા કે બધા સત્ય જાણે? એટલે તેમણે આપણને સર્વ લોકોની પાસે જવાની આજ્ઞા આપી. તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ. બધા લોકોના ઉદ્ધારની રાહ જોતા પરમેશ્વરનું હૃદય સંસારને બચાવવા પર કેન્દ્રિત છે. આવો આપણે 1 તિમોથી અધ્યાય 2 વચન 4 જોઈએ. અધ્યાય 2 વચન 4. સર્વ માણસો. પરમેશ્વર શું ઈચ્છે છે? પરમેશ્વર ઈચ્છે છે કે સર્વ માણસો તારણ પામે. પ્રેરિત પાઉલે ઈસુ ખ્રિસ્તને ઓળખતા પહેલા તેણે ઈસુ પર વિશ્વાસ કરનારાઓની ધરપકડ કરી, કેદમાં નાખ્યા અને સતાવણી કરી. પછી જ્યારે તેણે ખ્રિસ્તને ઓળખ્યા ત્યારે શું થયું? શું તેણે ગંભીર પરિસ્થિતિઓમાં પણ ક્યારેય ડગમગ્યા વગર ખ્રિસ્તનો પ્રચાર કરવા માટે પોતાનું જીવન સમર્પિત ન કર્યું? જ્યારે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ તો હજુ પણ એવા લોકો છે. એવું એટલે છે કેમ કે તેમની પાસે ચર્ચ ઓફ ગોડની સાચી સમજ નથી. આ આપણી ભૂલ છે કે આપણે તેમને ન શીખવ્યું. આપણને સતાવણી કેમ મળે છે તેના માટે ઘણા પરિબળો છે. સૌથી મોટી વાત એ છે કે આપણે તેમને સત્ય નથી શીખવતા. તેઓ આપણા ચર્ચને જાણતા ન હોવાથી, તેથી તેઓ આપણને ઓનલાઈન મળતી વિચિત્ર અફવાઓના આધારે જુએ છે. જોકે જે લોકો સત્યને સમજે છે અને ચર્ચ ઓફ ગોડની મુલાકાત લે છે તેઓ આપણા સભ્યો વિશે કહે છે
શું ખરેખર દુનિયામાં એવા સ્વર્ગદૂત છે? જો સંસારમાં બધા આ સભ્યોની જેમ હોત તો સ્વાભાવિક રૂપથી શાંતિ હોત. દર વખતે જ્યારે હું આવી વાર્તાઓ સાંભળું છું તો મને લાગે છે આ એટલે છે કેમ કે આપણે તેમને પ્રચાર કરવામાં નિષ્ફળ થયા. એટલે પરમેશ્વર આપણને સમૃદ્ધ તથા પૃથ્વીના છેડા સુધી જવાની આજ્ઞા આપે છે. હવે જેમ કે અધ્યાય 2:4 લખ્યું છે, પરમેશ્વરની ઈચ્છા છે સર્વ માણસો તારણ પામે. તેમને બીજી શું ઈચ્છા છે? ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઈચ્છા છે. લોકોને સત્ય જાણવા દેવા માટે શું આપણે તેમને શીખવવું ન જોઈએ? આપણે સત્યને પહેલા જાણ્યું અને પ્રાપ્ત કર્યું હોવાથી પછીથી આવનારાઓને શીખવવાની આપણી જવાબદારી છે. જ્યારે લોકો સત્ય સાંભળશે તો લગભગ બધા જ પરમેશ્વર તરફ પાછા ફરશે. તો પછી તેઓ આટલા સમયથી ચર્ચ ઓફ ગોડને કેમ સતાવી રહ્યા છે? એવું એટલે છે કેમ કે તેઓ નથી જાણતા કે આપણે કોણ છીએ. તેમણે માત્ર નિંદનીય વાર્તાઓ સાંભળી અને અંધકારની શક્તિઓથી પકડાઈ ગયા. પણ જ્યારે જ્યોતિ પ્રગટે છે ત્યારે તેમને અહેસાસ થાય છે આ જગ્યા પ્રકાશથી ભરેલી છે, પણ અફવાઓ એવી રીતે ફેલાવવામાં આવી છે કે જાણે આ અંધકારની ભૂમિ છે. ગ્વાનાકમાં આપણા ચર્ચમાં માતાનું પ્રદર્શન આયોજિત કરવામાં આવી રહ્યું છે. એક દિવસ એક આધેડ વયની સ્ત્રીને પ્રદર્શનમાં આમંત્રિત કરવામાં આવી. તે ખૂબ જ નર્વસ દેખાતી હતી. તેણે ચર્ચ વિશે એક વિડીયો પણ જોયો અને તેનું મન સંપૂર્ણ રીતે શાંત થઈ ગયું. તેણે અમને કહ્યું કે તે આપણા ચર્ચની સામેથી પણ નહોતી જઈ શકતી હતી. તમે ત્યાંથી કેમ પસાર ન થઈ શક્યા? અમે પૂછ્યું. એવું બહાર આવ્યું કે નજીકના એક ચર્ચે આ કહેતા અફવા ફેલાવી હતી, એકવાર તમે ચર્ચ ઓફ ગોડમાં પ્રવેશ કરો તો પછી તમે બહાર નથી નીકળી શકતા. આ ચર્ચ જાણતું હતું કે એકવાર લોકો સત્યમાં આવશે તો તેમનું જૂઠ ખુલ્લું થઈ જશે અને પરમેશ્વરનું સત્ય ચમકશે. પરિણામ સ્વરૂપ તેમણે આપણા વિશે ભયાનક અફવાઓ ફેલાવી અને તેને 20 વર્ષોથી પણ વધારે સમય સુધી ચર્ચ ઓફ ગોડની નજીક જવાથી રોકી. વાસ્તવમાં તે તેના ઘરે ખૂબ જલ્દી પહોંચી શકતી હતી, પરંતુ તેના બદલે તેણે એક અલગ લાંબો રસ્તો લીધો. એકવાર તે ચર્ચમાં આવી અને માતાનું પ્રદર્શન જોયું તો તેને ખૂબ સ્પર્શ થયો અને મહેસૂસ થયું ચર્ચ ઓફ ગોડ વિશ્વ પર આટલો સકારાત્મક પ્રભાવ પાડે છે. તેથી તે પડોશમાં બધાને કહેતી એક ઘોષણા કરનાર બની ગઈ, ચર્ચ ઓફ ગોડ તે નથી જે મને કહેવામાં આવ્યું હતું, તમારે જાતે જઈને જોવું જોઈએ. આ રીતે મેં સાંભળ્યું છે કે તે બીજાઓને આવવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે આપણે લોકોને આપણા વિશે સ્પષ્ટ રૂપથી નથી કહેતા તો શૈતાન તેમને શંકા કરાવે છે અને વિચાર કરાવે છે કે ચર્ચમાં કંઈક ખોટું છે. પ્રથમ ચર્ચમાં પણ ઈશુ પર વિશ્વાસ કરનારાઓને વિચિત્ર સમૂહ જે મનુષ્યનું માંસ ખાય છે અને લોહી પીએ છે, અથવા વિચિત્ર વિધિ કરવા માટે કબરોમાં એકઠા થનાર સમૂહ તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ રીતે સંતોની સખત સતાવણી કરવામાં આવી. આજે પણ એવું જ છે. તેથી જેમ પરમેશ્વરે આપણને 1 તિમોથી અધ્યાય 2:4 કહ્યું છે, પરમેશ્વર ઈચ્છે છે કે બધા લોકો ઉદ્ધાર પામે. આપણે આ યાદ રાખવું જોઈએ. પરમેશ્વર આ પણ ઈચ્છે છે કે આખી માનવજાતિ સત્ય જાણે. આજકાલ દુનિયાને પરમેશ્વરની આરાધના કરવાનો સાચો દિવસ નથી ખબર. તેમને આ પણ નથી ખબર કે તેમણે પાસ્ખા મનાવવો જોઈએ કે નહીં. પરમેશ્વરે આપણને સિયોનમાં ભાગી જવા માટે કહ્યું, પણ શું તેમને ખબર ન હોવી જોઈએ કે સિયોન ક્યાં છે જેથી તેઓ ત્યાં ભાગી શકે? તેઓ નથી જાણતા કે સિયોન શું છે. એવું એટલે છે કેમ કે તેઓ તેમની આસપાસના લોકોની વાતો પર વિશ્વાસ કરે છે. પરિણામ સ્વરૂપ તેઓ આ જાણ્યા વિના કે સાબાત કે રવિવારની આરાધના સાચી છે
કે નાતાલ કે પાસ્કા સાચું છે, મૃત્યુના માર્ગ પર આંખ બંધ કરીને ચાલી રહ્યા છે. પરમેશ્વર ઈચ્છે છે કે બધા લોકોનો ઉદ્ધાર થાય, અને સત્ય દ્વારા તેમણે આપણને તેમની ઈચ્છા શીખવી છે, જેથી આપણે જઈને બધાને શીખવીએ અને તેમને સત્ય જાણવા માટે દોરવણી કરીએ. વિદેશ મિશન પર જવું ખૂબ રોમાંચક હોય છે. આપણા જવાનું કારણ શું છે? શું આપણે સત્ય જાણવામાં તેમની મદદ કરવા માટે નથી જઈ રહ્યા? આપણે પરમેશ્વરનો નવો કરાર જીવનના સત્યને જાણવામાં તેમની મદદ કરવા માટે જઈ રહ્યા છીએ. આપણે પિતા અને માતા વિશે પ્રચાર કરીએ છીએ. આપણે નવો કરાર અને સિયોનનો પ્રચાર કરીએ છીએ. શું આ કારણે આપણે દુનિયામાં આ વાતો શીખવવા માટે નથી જતા? માર્ક અધ્યાય 16 અને માથી અધ્યાય 28 વચન 18 ને જોવાથી સ્પષ્ટ થાય છે કે પરમેશ્વરે આપણને ક્યારેય શાંત રહેવા માટે કહ્યું નથી. તેના બદલે તેમણે આપણને શું આજ્ઞા આપી? તેમણે કહ્યું, જાઓ. તેથી આપણે જવું જોઈએ, ભલે તે સ્થાનિક હોય કે આંતરરાષ્ટ્રીય. આપણે તેમના આપણી પાસે આવવાની રાહ નથી જોઈ શકતા. આપણે જવું જોઈએ. ઈશુએ કહ્યું, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. બીજા શબ્દોમાં, આપણે પરમેશ્વરે આપણને આપેલી શિક્ષાઓનું શું કરવું જોઈએ? તે ઈચ્છે છે કે બધા લોકો સત્ય જાણે. તો શું આપણે તેમને સત્ય ન શીખવવું જોઈએ? શું ક્રોસ એક મૂર્તિ છે કે ચર્ચમાં કોઈ પવિત્ર વસ્તુ છે? જે લોકો બંને વચ્ચે ફરક નથી કરી શકતા અને આંખ બંધ કરીને બીજાનું પાલન કરી રહ્યા છે, આપણે જઈને તેમની આત્મિક આંખો, કાન અને સમજદાર હૃદય ખોલવા જોઈએ. 1 તિમોથી અધ્યાય 2 લખ્યું છે કે પરમેશ્વર આપણી પાસે આ જ ઈચ્છે છે. હજુ પણ અગણિત લોકો છે જે પિતાનું નામ કે સ્વર્ગીય માતા વિશે નથી જાણતા. સત્ય જાણવામાં તેમનું નેતૃત્વ કરવા માટે આ આંખ બંધ કરીને આગ્રહ કરવા વિશે નથી કે ચાલો આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ. આ તેમને આ સત્ય શીખવવા વિશે છે. હજી પણ કેટલાક પ્રદેશો એવા છે જ્યાં કોઈ ચર્ચની સ્થાપના કરવામાં આવી નથી. એવી જગ્યાઓ છે જ્યાં કોઈ પ્રબોધક કે સભ્યો નથી. એવી જગ્યાઓ છે જ્યાં બાઇબલ પણ અસ્તિત્વમાં નથી. આપણે જલ્દી જવાની જરૂર છે. આવો આપણે એવા સ્થળોએ જઈએ અને સ્વર્ગીય પિતા અને માતાનો પ્રચાર કરીએ, જીવનના સમાચાર વહેંચીએ અને ઘોષણા કરીએ કે સ્વર્ગનું રાજ્ય અસ્તિત્વમાં છે. એમ કરવાથી પરમેશ્વરનું જ્ઞાન આખી દુનિયામાં વહેશે. આવો આપણે રોમનો અધ્યાય 10 વચન 14 પર એક નજર કરીએ. પણ જેમના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી તેમને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેમને વિશે તેઓએ સાંભળ્યું નથી તેમના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? વચન 14 પૂછે છે, વળી જેમને વિશે તેઓએ સાંભળ્યું નથી તેમના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? શું તમે ક્યારેય તે લોકો વિશે વિચાર્યું છે જે એકવાર પણ પરમેશ્વરનું નામ સાંભળ્યા વગર મરી જાય છે? તેઓ કેટલા કમનસીબ હશે. તે આત્મા ખરેખરમાં આ પૃથ્વી પર સૌથી કમનસીબ હશે. એટલે પરમેશ્વર આપણને મોકલે છે, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને 1 તિમોથી અધ્યાય 2 વચન 4 લખ્યું છે કે પરમેશ્વર ઈચ્છે છે કે આખી માનવજાતિનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યને જાણે. પરમેશ્વર ઈચ્છે છે
કે આખી માનવજાતિ સત્યને જાણે, તો આપણે તેમને સાબ્બાત, પાસ્કા પર્વ, નવો કરાર, મલ્કીસેદેકની રીતિ અને ખ્રિસ્ત આનસંગ હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતા વિશે સત્ય શીખવવું જોઈએ. બાઇબલના દ્વારા પરમેશ્વર આપણને જાણવા દે છે કે આ તેમની ઈચ્છા છે. કેટલા લોકો એવા છે જે એકવાર પણ બાઇબલ જોયા વગર કે પરમેશ્વરનું નામ સાંભળ્યા વગર મરી જાય છે? કેટલાક લોકો એવા નગરમાં પણ રહે છે જ્યાં એક પણ વ્યક્તિ પરમેશ્વરના વચનનો પ્રચાર નથી કરતો. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જો એક નગરમાં 10થી ઓછા લોકો પરમેશ્વરને જાણે છે અને આપણે તે નગરમાં સંપૂર્ણ રીતે સુવાર્તાનો પ્રચાર નથી કર્યો, તો શું આ અસ્વીકાર્ય નથી? આપણે તેમને એકલા ન છોડવા જોઈએ. આપણે તેમને જાણ કરવી જોઈએ. મને આશા છે કે તમે બધા, ભલે તમે આ દેશમાં હોવ કે વિદેશમાં જઈ રહ્યા હો, તમે જ્યાં પણ હોવ, પરમેશ્વરે આપણને આપેલું સત્ય વહેંચશો. વળી જેમને વિશે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? રોમનો અધ્યાય 10 વચન 14માં આપવામાં આવેલા વચન એક મહત્વપૂર્ણ શિક્ષા છે કે પરમેશ્વર આપણને જાગૃત કરે છે કે આપણે આ યુગમાં શું કરવું જોઈએ. આવો આપણે રોમનો અધ્યાય 1 વચન 16 પર એક નજર કરીએ. રોમનો અધ્યાય 1 વચન 16. કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે શું છે? તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. આ સુવાર્તા સારા સમાચાર છે અને આ સુવાર્તા આપણા ઉદ્ધાર માટે પરમેશ્વરની શક્તિ છે. તેથી પરમેશ્વરની શક્તિથી તેનો પ્રચાર કરવો જોઈએ. કોઈની પોતાની ક્ષમતાથી સુવાર્તાનો પ્રચાર નથી કરી શકાતો. બાઇબલ આપણને કહે છે, દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. તેથી સુવાર્તા તે લોકો સાથે શું કરે છે જે પાપ અને મૃત્યુની સાંકળોમાં બંધાયેલા છે? તેની પાસે તે સાંકળોને તોડવાની અને તેમને મુક્ત કરવાની શક્તિ છે. આ સુવાર્તા દ્વારા પરિવારો, વ્યક્તિઓ, દેશો અને રાષ્ટ્રો પણ બદલાઈ જાય છે. તે પરિવર્તન લાવવાની શક્તિ સુવાર્તામાંથી આવે છે. એટલે બાઇબલમાં પરમેશ્વરે આપણને એવો ઇતિહાસ બતાવ્યો, આપણને આ શક્તિશાળી સુવાર્તા સોંપી અને કહ્યું, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ. આ સુવાર્તા શીખવવા અને પ્રચાર કરવાથી વ્યક્તિઓ, પરિવારો, સમાજો અને ત્યાં સુધી કે રાષ્ટ્રોને પણ રૂપાંતરિત કરી શકાય છે. પરમેશ્વર સુવાર્તા દ્વારા આ અદ્ભુત શક્તિનું આયોજન કરે છે. હું તમને ચૂપ ન રહેવા માટે કહું છું, પણ સુવાર્તા દ્વારા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતામાં ઉદ્ધારના યોગ્ય સંસારને બદલવા માટે કહું છું. આવો આપણે માથી અધ્યાય 28 પર એક નજર કરીએ. રૂપાંતરણના આ કાર્યમાં પરમેશ્વરે આપણને ન માત્ર સંસારમાં મોકલ્યા છે, પણ આપણી મદદ કરવાનો વાયદો પણ કર્યો છે. આવો આપણે માથી અધ્યાય 28 વચન 18 પર એક નજર કરીએ. અને ઈશુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.
મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, તે આપણને શું વચન આપે છે? જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. સુવાર્તાની આ યાત્રામાં આપણે ક્યારેય એકલા નથી હોતા. તેનું કારણ આ છે કે પરમેશ્વર હંમેશા આપણી સાથે હોય છે. આપણે એવું મહેસૂસ કરી શકીએ છીએ કે આપણે આ એકલા કરી રહ્યા છીએ, પરંતુ પરમેશ્વર હંમેશા આપણી પડખે છે. જે રીતે તે એમ્માઉસના માર્ગ પર બે શિષ્યોની સાથે ચાલ્યા હતા, તે હંમેશા આપણી સાથે છે, આપણી મદદ કરે છે, અશક્યને શક્ય બનાવે છે અને આપણા માટે માર્ગ બનાવે છે. પરમેશ્વરે લાલ સમુદ્રમાં રસ્તો કેવી રીતે બનાવ્યો તે જુઓ. અરણ્યમાં ભોજન કે રેસ્ટોરન્ટ વગર પરમેશ્વરે 40 વર્ષો સુધી દરરોજ 6 લાખ પુરુષો અને તેમના પરિવારો માટે એક ભવ્ય મિજબાની પ્રદાન કરી. જ્યારે આપણે આના પર એક નજર નાખીએ છીએ, આ આપણને ઊંડી સમજ આપે છે કે પિતા અને માતા હંમેશા આપણી સાથે હોવાથી, તેથી આજે આપણી પાસે આપણું ચર્ચ છે અને સુવાર્તા સમૃદ્ધ અને પૃથ્વીના છેડા સુધી ફેલાઈ રહી છે. જેઓ વિદેશ મિશન પર ગયા છે તેઓ જાણતા હશે. તેઓ કહે છે, મને ખરેખર લાગે છે કે સુવાર્તા પ્રચારકોની અછત છે. જ્યારે કોરિયા પાછા ફરવાનો અને નવા સભ્યોને છોડીને જવાનો સમય આવ્યો, તો તે હૃદયદ્રાવક હતું અને મને ત્યાંથી હટી જવું મુશ્કેલ લાગ્યું. બધા લોકો, આ સાચું છે. આપણે દરેક આત્માને પૂરા મનથી પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે શીખવવાનો દરેક પ્રયત્ન કરીએ છીએ, જે ઈચ્છે છે કે બધા લોકો સત્ય જાણે. માથ્યુ અધ્યાય 28માં પરમેશ્વરે આપણને એકલા નથી છોડ્યા, પરંતુ કહ્યું, જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. પરમેશ્વર હંમેશા આપણી સાથે છે. સેનામાં, સમાજમાં, ઘરેલું અને વિદેશમાં. ભલે આપણે ક્યાંય પણ હોઈએ, પરમેશ્વર હંમેશા આપણી સાથે છે. તે હંમેશા પાપીઓને પશ્ચાતાપ કરવામાં મદદ કરે છે. આવો આપણે લુક અધ્યાય 15 પર જઈએ. આવો આપણે લુક અધ્યાય 15 વચન 7 પર એક નજર કરીએ. હું તમને કહું છું કે એ જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતા એક પાપી તે શું કરે છે? પસ્તાવ કરે, તેને લીધે આકાશમાં આનંદ થશે. શું આ નથી કહેતું કે વધારે આનંદ થશે? પરમેશ્વરે તેમનું મન આ કહીને વ્યક્ત કર્યું કે 99 ન્યાયીઓ કરતા પસ્તાવ કરનાર એક પાપીથી સ્વર્ગમાં વધારે આનંદ છે. એટલે આપણે સમૃદ્ધ તથા પૃથ્વીના છેડા સુધી બધાના ઉદ્ધાર માટે જુસ્સાથી કામ કરવું જોઈએ. લોકો એવું નથી કરવા ઈચ્છતા જે તેમને લાગે છે કે તેનાથી તેમને કોઈ ફાયદો નહીં થાય. પરમેશ્વરે પોતાના લાભ માટે ક્રોસ સહન ન કર્યો. શું તેમણે આપણા લાભ માટે સર્વ દુઃખોને સહન ન કર્યા? પરમેશ્વરે નવો કરાર સ્થાપિત એટલે ન કર્યો કેમ કે તેમને તેની જરૂર હતી. નવો કરાર કોના માટે સ્થાપિત કરવામાં આવ્યો છે? તેમણે પાસ્કા પર નવા કરારની સ્થાપના કરવાનો હેતુ પ્રગટ કર્યો. ઈશ્વરે કહ્યું, તમારે માટે વહેવડાવેલા. પરમેશ્વરના મહાન પ્રેમને સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી ફેલાવવા માટે આપણે બધા લોકોને સત્ય શીખવવું જોઈએ. કોરિયામાં હજી પણ ઘણા બધા લોકો છે જેમણે હજી સુધી પરમેશ્વરનું વચન સાંભળ્યું નથી, અને તે જ રીતે વિદેશમાં પણ ઘણા બધા લોકો છે
હું તમને કહું છું કે તેઓને પરમેશ્વરનું વચન શીખવવાનો દરેક શક્ય પ્રયત્ન કરો, જેથી તેમની આત્માઓ સ્વર્ગના અનંત રાજ્યની તરફ લઈ જવામાં આવે. જ્યારે આ જીવનનો અંત થશે તો આપણે ક્યાં જઈશું? આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 7 વચન 9 જોઈએ. અધ્યાય 7 વચન 9માં આ લખ્યું છે, આ બનાવ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. તેઓ ક્યાં ઊભા હતા? તેઓ રાજ્યસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત જબ્બા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરની ડાળીઓ હતી. તેઓ મોટે સ્વરે પોકારીને કહે છે, અમારા ઈશ્વર જે રાજ્યસન પર બેઠેલા છે તેમને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. સર્વદૂતો રાજ્યસનની તથા વડીલોની તથા ચારેય પ્રાણીઓની આસપાસ ઊભા રહેલા હતા. તેઓ રાજ્યસનની આગળ દંડવત પ્રણામ કરતા ઈશ્વરની આરાધના કરીને કહ્યું, આમીન. અમારા ઈશ્વરને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભાર સ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ હો. આમીન. અહીં પરમેશ્વરની સામે કોણ ઊભું હશે? લોકોની એક સભા જેની ગણતરી કોઈ નથી કરી શકતું તે પરમેશ્વરના રાજ્યસનની સામે ઊભી હશે. અસંખ્ય આત્માઓએ પસ્તાવ કર્યો અને પરમેશ્વર તરફ ફરી. આ તે મહિમામય સમય હશે જ્યારે આપણે પરમેશ્વરના સિંહાસનની સામે સ્તુતિ કરીશું. તે ચોક્કસ આવશે. સુવાર્તાના કાર્યને પૂર્ણ કરવાનો પ્રયત્ન અને શ્રમ માત્ર થોડા સમય માટે છે. આ બધા પ્રયત્નો એકઠા થાય છે અને ઘણી આત્માઓ પસ્તાવ કરશે અને મહિમામાં ભાગ લેશે. આવો આપણે ખાતરી કરીએ કે પરમેશ્વરે આપણને આ યુગ વિશે શું શીખવ્યું છે. આવો આપણે યોહાન અધ્યાય 4 વચન 35 પર એક નજર કરીએ. તમે શું નથી કહેતા કે 4 મહિના પછી ફસલ આવશે? જુઓ, હું તમને કહું છું કે તમારી નજર ઊંચી કરીને ખેતરો જુઓ કે પહેલા જ શું થઈ ચૂક્યું છે. તેઓ કાપણી માટે પાકી ચૂક્યા છે. આવો આપણે વચન 36 જોઈએ. જે કાપે છે તે પગાર પામે છે અને અનંત જીવનદાયક ફળોનો સંગ્રહ કરે છે. તેથી વાવનાર અને કાપનાર બંને સાથે હર્ષ પામે. કેમ કે આમાં એ કહેવત ખરી પડે છે કે એક વાવે અને બીજો કાપે છે. જેને માટે તમે મહેનત કરી નથી તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તેઓની મહેનતમાં તમે પ્રવેશ્યા છો. આ દ્રષ્ટિકોણથી કાપણીનો સમય પહેલેથી જ આવી ગયો છે. આપણે આ ક્ષણે કાપણી કરવાની હોવાથી તેથી મને આશા છે કે આ વર્ષે આપણે તે બધા ફળ એકઠા કરી શકીશું જે આપણે અત્યાર સુધી વાવ્યા છે. આપણે આખા એશિયા, આફ્રિકા, ઓશનિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, રશિયા, બ્રાઝિલ અને આખા કોરિયામાં પરમેશ્વરની સુવાર્તા અને ઉદ્ધારના સત્યનો પ્રચાર કરવો જોઈએ. મને આશા છે કે સિયોનની બધી સંતાન રૂપાંતરિત થશે અને પરમેશ્વરની સાથે સ્વર્ગના રાજ્યમાં અનંત જીવન અને આશીષોનો આનંદ લઈશું. આ વિશ્વાસ કરતા ખંતથી સુવાર્તાનો પ્રચાર કરશે. આજના ઉપદેશનું શીર્ષક છે, આવો આપણે દુનિયામાં જઈએ. આ માત્ર શારીરિક રૂપથી દુનિયામાં જવાની વાત નથી, ખરું ને? આપણે લોકોને શીખવવા માટે પરમેશ્વરનો પ્રેમ, પરમેશ્વરના આશીષો અને સત્યને પણ સાથે લેવું જોઈએ. પિતાનો પ્રેમ, માતાનો પ્રેમ અને આપણા ભાઈઓ અને બહેનોના સમર્થનને સાથે લઈને આવો આપણે દરેક દેશમાં ઘણા બધા લોકોને જાગૃત કરીએ, તેમને પસ્તાવ કરવા તરફ લઈ જઈએ અને તેમને સત્ય શીખવીએ. મને આશા છે કે આપણે અંધકારમાં ફસાયેલા લોકોનું પ્રકાશમાં માર્ગદર્શન કરવામાં સક્ષમ થઈશું. આશા કરતા કે તમે ઘણો અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે, હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.